સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ. તમારો પ્રશ્ન મન, ચિત્ત, બુદ્ધિ અને અહંકાર અંગે છે. સામાન્ય રીતે આ બધા શબ્દો પ્રસંગોપાત જીવની દશાસૂચક તરીકે ઉપયોગમાં લેવાતા હોય છે. એકબીજાને બદલે અદલા બદલી ઇન્ટરચેન્જેબલી વપરાય, પણ પરમાર્થમાં તેનો અર્થ ખાસ વિશેષ ગણાયો છે. મૂળમાં સાંખ્ય દર્શનમાં આ અંગે વિસ્તૃત વર્ણન મળી આવે છે. ભાવ મન તે આત્મા અને ભાવ કર્મથી વિકલ્પ કે દ્વંદ્વ ઉઠે, આત્મપ્રદેશો કંપાયમાન થાય, જીવ પ્રદેશોનું વીર્ય સ્ફુરે અને કાર્બન વર્ગણા ખેંચાઈને આવે અને દ્રવ્ય કર્મ બને. ભાવ કર્મની જ કલ્પના માટે ચેતનરૂપ જીવ વીર્યની સ્ફુરણા ગ્રહણ કરે જળધૂપ. આ વખતે ભાવ મન દ્રવ્ય મનમાં પરિવર્તિત થઈ જાય. સાંખ્ય દર્શન કપિલ મુનિનું દર્શન છે. દ્વૈતવાદ પુરુષ અને પ્રકૃતિની મૂળ વાતો છે. પુરુષ એટલે આત્મા અને શુદ્ધાત્માને લગતી ઘણી વાતો વિતરાગ દર્શનને પણ મળતી આવે છે. આત્મા અને અનાત્મા, આનો ભેદ, પુરુષ અને પ્રકૃતિનો ભેદ, આ બંને મળી સૃષ્ટિની આ વિચિત્રતા સર્જાણી. અહીં સૂક્ષ્મ શરીર જે સામાન્ય માણસ ચામડાની આંખથી ન જોઈ શકે પણ કેવળીય જ્ઞાનમાં જાણ્યું છે, કાર્મણ અને તેજસ શરીર. અન્ય દર્શનમાં અપેક્ષિત રીતે તેજસને અંતઃકરણ ગણવામાં આવે છે અને કાર્મણને કારણ શરીર ગણાય છે. અંતઃકરણમાં મન, ચિત્ત, બુદ્ધિ અને અહંકાર સમાવિષ્ટ છે. મન, જેને મસ્તક કે મગજ કહે છે, તે મનન કરવાનું કામ કરે છે. ચિત્ત સભાન અવસ્થા પ્રગટમાં અનુભવાય તે. બુદ્ધિ એટલે હોશિયારી, ચતુરાઈ, ચાલાકી કે વિચક્ષણતા તે. અને અહંકાર એટલે પોતાપણું જે અનુભવાય તે અને તે પ્રગટમાં પણ આવે. ભાવમન એ આત્મા અને દ્રવ્યમન પણ જળનો જ ભાગ થયો. ભાવ કર્મ કલ્પનારૂપ જ, પણ ચેતન ઉપયોગ બારમાં જાય, રાગ દ્વેષ સંકલ્પ વિકલ્પ ઉઠે કે દ્રવ્યમન ઘડાઈ જાય. અંતઃકરણ જ્યારે મનન થયા કરે ત્યારે મન, પણ પછી સ્વભાવમાંથી બહાર નીકળી શરીરની અંદર કે દૂર બહારમાં ઉપયોગ ગયો, ખેંચાણ થયું, તેનું નામ ચિત્ત થયું. જે જોયું, જે જાણ્યું, જે અનુભવ્યું અને કોઈ પણ વિષય અંગે, કોઈ પણ વસ્તુ અંગે, કોઈ યોજના અંગે નિર્ણય લીધો, ખરો કે ખોટો, આ બુદ્ધિનું કામ. કોઈ પણ કાર્ય અંતરંગમાં માત્ર વિચાર વિકલ્પથી કે બહારમાં પૂતગલની ફેરબદલી વગેરેથી તે પોતે કર્યું, આનું નામ અહંકાર. કરતા બન્યો ભોગતા પણ બને, અને ભોગતા થાય ત્યારે સ્વ ઉપયોગમાં નથી તો ફરી કરતા પણ બને. બધું અજ્ઞાન દશાનું પ્રવર્તન છે અને માત્ર જ્ઞાનીનું બાહ્યથી આવું જણાતું પ્રવર્તન તે ઉદયને યોગે પૂર્વ પ્રયોગે કહેવાય છે. મન એ જળ વસ્તુ છે, શરીરનો જ એક સૂક્ષ્મ ભાગ છે. જ્ઞાન અપેક્ષાએ બ્રહ્માંડમાં 14 રાજલોકમાં મનન કરી ફરી શકે છે, રહે છે શરીરની અંદર છતાં. ચિત્ત એટલે અશુદ્ધ ઉપયોગ ચિંતવનથી ફર્યા જ કરે, શરીરમાં કે શરીરની બહાર. આત્માનો જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ તે આ ચિત્ત. જો આત્મ સાક્ષાત્કાર થયો હોય તેને તો ચિત્ત આત્મા ભણી આત્મામાં સ્થિર થઈ ગયું હોય છે, ઉપયોગ સ્વમાં જ હોય છે, ઠરી ગયો હોય છે. આ રીતે અજ્ઞાનીનું ચિત્ત ચંચળ છે, જ્ઞાનીને સમાધિસ્થ છે. બગલો એક પગે સમાધિસ્થ દશામાં ઊભો છે, ચિંતવે છે કે માથલું આવે કે ઝડપી લો. અહીં આ સમાધિ નથી. બુદ્ધિ હિસાબ રાખે છે, લાભ અલાભ, સુખ દુઃખનો, સ્વકલ્પનાએ નિર્ણય કરે છે. કોઈ પણ વ્યવહારિક કાર્યમાં કરવું ન કરવું તે નિર્ણય આ બુદ્ધિથી લેવામાં આવે છે. અહંકાર હુંપણાનું આરોપણ છે. દેહ અભિમાન થયું અને વ્યવહારિક જીવન આ અહંકાર પર અવલંબિત છે. અહંકાર એ મૂળમાં મિથ્યાત્વ છે, બફમ છે, કર્મનું ફળ અને જીવની વિકારી દશા છે. આ અહંકારથી કર્મની આવ ચાલી જ રહે છે. જૂના ઉકલે નવા કર્મ બંધાયા કરે. વૃત્તિ વહીને જ ભાવમાં થયો અકર્તા ત્યાંય. અહીં પણ ભોગતાપણું ખરું હવે, પણ માત્ર નિજ પરિણામ જે શુદ્ધ ચેતના રૂપ કરતા ભોગતા તેનો નિર્વિકલ્પ સ્વરૂપ. આ નિર્વિકલ્પ દશામાં મન, ચિત્ત, બુદ્ધિ બધું સ્થિર થઈ ગયું. સમાધિસ્થ દશામાં સહજ સમાધિમાં છે. પલાઠી લગાડી શ્વાસ રોકી સમાધિમાં આવવું તે સમાધિની વાત અહીં નથી. યોગ દર્શનનો સિદ્ધાંતનો ભાગ સાંખ્ય દર્શન છે અને સાંખ્ય દર્શનનો સાધનાનો ભાગ યોગ દર્શન છે.
બંને દર્શનો આટલા નિકટ છે. એટલે યોગ દર્શનમાં ઘણો બધો પાયો તો સાંખ્ય દર્શનનો જ છે. શરીરમાં મનનું સ્થાન કપાળમાં બે ભ્રમર વચ્ચે ગણાય છે, પણ દ્રવ્ય મનનું સ્થાન હૃદયની આજુબાજુ છે, અષ્ટદળ કમળના આકારે અને અંગુલના અસંખ્યાત ભાગે છે એમ કહેવાય છે. સ્થૂળ ચિત્ત માથામાં પાછળ ઊંચે શિખા એટલે કે ચોટલીના મૂળમાં અંદર હોય છે. બુદ્ધિ તાળવામાં બ્રહ્મરંધના સ્થાનકે ગણાય છે અને અહંકારનું સ્થાન કમરે પાછળ ગણાય છે. આ બધા 25 તત્વના ભાગો છે. 25 તત્વના ભાગ તરીકે સાંખ્ય દર્શનમાં લંબાણપૂર્વક વર્ણન છે. મૂળમાં એક પુરુષ મૂળ તત્વ, બીજું પ્રકૃતિ, કે પ્રકૃતિ તામસિક હોય, રાજસિક હોય કે સાત્વિક હોઈ શકે. 5 તન્માત્રા, સ્પર્શ, શબ્દ, જોવું, સૂંઘવું અને સાંભળવું. 5 જ્ઞાનેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય, સ્વાદેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુન્દ્રિય અને કર્ણેન્દ્રિય. 5 કર્મેન્દ્રિય, હાથ, પગ, પ્રજનન યંત્ર, ગુદા અને વાણી. અને 5 મહાભૂત, અગ્નિ, આકાશ, વાયુ, પાણી અને પૃથ્વી. વળી મન, બુદ્ધિ અને અહંકાર, આ 3 બીજા તત્વો ગણ્યા. એકંદરે 25 તત્વો. એમાં મૂળ પુરુષ તે મૂળ તત્વ અને પ્રકૃતિ એ અનાત્માના ભાગમાં ગણાય છે. આ સાંખ્ય દર્શનને આધારે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારની વાત થઈ, પરંતુ સામાન્ય રીતે એકબીજાને ઓવરલેપ થાય છે, એટલે કે એકબીજામાં ભળી જાય એવું સામાન્ય બુદ્ધિથી લાગે છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.